SSIP અંતર્ગત સરકારી માધ્યમિક શાળા વડોદરામાંથી આ પ્રોજેક્ટ રજૂ કરું છું. પ્રોજેક્ટનું નામ પ્લાસ્ટિક ટુ પેપર બ્લોક મેકિંગ મોડેલ. આ મોડેલમાં આપણે બતાવીશું કે કેવી રીતે નકામા પ્લાસ્ટિકને પીગળાવીને તેમાંથી મજબૂત રસ્તાની ટાઇલ્સ અથવા ઈંટો બનાવી શકાય. જરૂરી સામગ્રી: પ્લાસ્ટિક કચરો, દૂધની થેલીઓ, શેમ્પૂની બોટલોના ટુકડા, રેતી, ઝીણી રેતી પ્લાસ્ટિક સાથે મિશ્રણ કરવા માટે, ઈટી, સોર્સ, જૂની ઇસ્ત્રી અથવા નાની ઇલેક્ટ્રિક સગડી, મોલ્ડ, લોખંડ કે એલ્યુમિનિયમના નાનું લંબચોરસ બોક્સ, ઈંટ જેવો આકાર આપવા, લુબ્રિકન્ટ, થોડું તેલ બીબામાં ચોંટે નહીં તે માટે, સલામતી ચીપીઓ અને હલાવવા માટે લોખંડનો સળિયો. વટી મિશ્રણ તૈયાર કરવું: એક લોખંડના વાસણમાં પ્લાસ્ટિકના નાના ટુકડા લો, તેમાં 30% પ્લાસ્ટિક અને 70% રેતીનું પ્રમાણ રાખવું. હીટિંગ પ્રક્રિયા: આ મિશ્રણને સગડી પર ધીમા તાપે ગરમ કરો. ધ્યાન રાખવું કે પ્લાસ્ટિક બળે નહીં, માત્ર ઘટ્ટ પ્રવાહી જેવું બને. મિક્સિંગ: સળિયાની મદદથી રેતી અને પીગળેલા પ્લાસ્ટિકને બરાબર મિક્સ કરો જેથી તે રસ થઈ જાય. કાસ્ટિંગ: આકાર આપો: તૈયાર થયેલા ગરમ મિશ્રણને તેલ લગાવેલા બીબામાં ભરી દો. પ્રેસિંગ: ઉપરની વજન આપો અથવા દબાવો જેથી હવાના પરપોટા નીકળી જાય અને